અમદાવાદમાં રાષ્ટ્ર વિરોધી કાવતરાની ગંભીર ઘટના સામે આવી છે, જેમાં ગુજરાત એટીએસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ ઓપરેશન અંતર્ગત પાટણ જિલ્લાના સિદ્ધપુરના ઇરફાન પઠાણ અને બિહારના એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે। તપાસ દરમિયાન ઇરફાનના મોબાઈલમાંથી અનેક શંકાસ્પદ વોટ્સએપ ગ્રુપ અને ભારત વિરોધની ચેટ મળી આવતા ચકચાર મચી ગઈ છે। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ઇરફાન સાથે મુર્શિદ શેખ પણ આ કાવતરામાં સંડોવાયેલો હતો। આ ઉપરાંત એક અન્ય આરોપી મૂળ બિહારનો હોવા છતાં મુંબઈમાં રહેતો હતો, જેને પકડવા માટે મુંબઈ લોકલ ટીમની મદદથી સમગ્ર ઓપરેશન પૂર્ણ કરવામાં આવ્યું હતું। એટીએસના જણાવ્યા મુજબ બંને આરોપીઓ છેલ્લા 6 મહિનાથી સંપર્કમાં હતા અને લોકો પાસેથી ફંડ એકત્રિત કરવાનો તેમનો ઈરાદો હતો। શૈક્ષણિક રીતે ઇરફાન પઠાણ MSc સુધી અભ્યાસ કરેલો છે, જ્યારે અન્ય આરોપી માત્ર 8મા ધોરણ સુધી ભણેલો છે। હાલ ગુજરાત એટીએસે બંને આરોપીઓના રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે અને અન્ય કાવતરાના અન્ય જોડાણો શોધવામાં આવી રહ્યા છે।